નમસ્તે મિત્રો. પુસ્તક પરિચયની જ્યારે વાત આવે છે ત્યારે અનેક વખત અલગ અલગ પુસ્તકો એક સામટા જાણે કે મારી સામેથી ગેલેરીની જેમ પસાર થઈ જાય છે. પુસ્તકોના પણ અલગ અલગ સ્વરૂપ હોય છે, ખાસ કરીને સાહિત્યમાં. અને સાહિત્યમાં આવેલા તમામ સ્વરૂપ એ એક ચોક્કસ તબક્કામાંથી વિવિધ પ્રકારની શ્રેણીમાંથી પસાર થઈ અને એક મુકામ પર આવે છે જેનો પ્રભાવ તે વાચક ઉપર જરૂરથી છોડી જાય છે. If I talk about my favorite tragedy, then that is Hamlet, written by Shakespeare, of course. Uh, novel Novels are many, in fact, પણ એમાંની એક ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ બાય ફ્યોદોર દોસ્તોવસ્કી. પણ જે પુસ્તક મને ખૂબ સ્પર્શી ગયું, કારણ કે હું મૂળભૂત રીતે ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી રહ્યો હતો, ખાસ કરીને શાળા કક્ષાએ. અને ત્યાર પછી વાંચનમાં જે પણ કેળવણી થઈ, અનુભૂતિમાંથી પસાર થયો, તેમાં મને ખૂબ પ્રિય લાગ્યું હોય તેવું પુસ્તક રહ્યું છે શ્રી અમૃતલાલ વેગડ દ્વારા લિખિત. ઇવન ગુજરાતી અને હિન્દી બંનેમાં તેમણે તેમનું લેખનમાં હાથ અજમાવ્યો છે. પણ સ્પર્શી જાય તેવા માત્ર એમના રંગ અને પીંછી નથી, કારણ કે માત્ર પેઇન્ટર હતા એ માની લેવું તેમને સીમિત રાખવા બરાબર છે. હકીકત એ છે કે હી ઇઝ અ કોમ્બિનેશન ઓફ ટુ ક્રિએટિવ રેફરન્સીસ. One, that of writing literature, and second, good at painting, essentially a painter. કારણ કે મૂળભૂત રીતે તો તેઓ પેઇન્ટર હતા. આપણે વિચારીએ તો આપણી પાસે સીધો ડેટા આવે કે 1948 થી 53, જસ્ટ ઇમેજિન, ઇફ યુ રોલ બેક, 1948 થી 53 વિશ્વ ભારતીમાં અભ્યાસ કરી અને તેમણે સચોટ તેમજ સક્ષમ એવા શિક્ષક નંદલાલ બોઝ હેઠળ તાલીમ મેળવી અને વોટર કલરમાં તેમણે પ્રાથમિક તબક્કે પોતાની નિપુણતા કેળવી અને ઘણું સારું તેઓ શીખી શક્યા, ખાસ કરીને ચિત્રકારિતામાં. પણ જ્યારે તેમના દ્વારા રચિત પુસ્તકોની વાત આવે છે, જ્યારે તેમણે કોઈક વસ્તુ લખવાની પ્રક્રિયામાં જે પેઇન્ટિંગનો આઉટપુટ રંગ અને પીંછીથી નહીં પણ કલમથી અને શબ્દોથી ભર્યો, તેનું સ્પષ્ટ એક કહેવાય ને કે અવલોકન તો નહીં પણ માત્ર એની સાથે જોડાયેલી એક સીધી લાગણી એવી આપણને જોવા મળે કે એક પેઇન્ટર એ ખૂબ પ્રમાણિક અવલોકન અને અનુભૂતિમાંથી પસાર થઈ અને આવું કંઈક લખી શકે છે. તો એવા બે પુસ્તકો છે. એક છે પરિક્રમા નર્મદા મૈયાની અને બીજું પુસ્તક છે સૌંદર્યની નદી નર્મદા. આમ જોવા જઈએ તો પ્રવાસ સાથે આપણે હંમેશા અલગ અલગ જાત જાતના તર્ક વિતર્ક અને અલગ અલગ પ્રકારની શૈલીને જોડીએ છીએ. કોઈક એડવેન્ચરમાં લઈ જશે, કોઈ જર્નીમાં લઈ જશે, કોઈ ટ્રાવેલમાં લઈ જશે, કોઈ વોયેજીસમાં લઈ જશે. અને આધ્યાત્મિક સંદર્ભમાં કે જે પ્રવાસ માત્ર બાહ્ય નથી, આંતરિક પણ છે, જેમાં અવલોકન સવિશેષ તમને એક ચોક્કસ દુનિયામાં લઈ જવાની ક્ષમતા ધરાવે છે, ત્યારે એ આખી એ લાગણી જુદી હોય છે. અને એ લાગણી જ્યારે શબ્દોમાં રૂપાંતરિત થાય છે ત્યારે તેની પ્રમાણિકતાની તાકાત એક જાણે તમારી સામે સીધું ચિત્ર તમારી સામે લઈ આવે છે, અંકિત કરે છે અને એ સતત તમારી સાથે રહે છે અને તમને એક પ્રલોભન એવું તો આપે જ છે કે હા, મારે પણ જીવનમાં કમસે કમ એકવાર નર્મદા પરિક્રમા કરવી જોઈએ. આમ જોવા જઈએ તો એના અલગ અલગ ઘણા બધા એક કહેવાય ને કે નેરેટિવ રેફરન્સીસ છે. ઇકોલોજી, મનુષ્ય ઇકોલોજીનો જ હિસ્સો છે. મનુષ્ય અને ઇકોલોજી
એ કહેવું પણ પાછું જરા ગેરવાજબી વલણ થશે. એટલે દંતકથાઓ, સાહિત્ય, ભારતીય સંસ્કૃતિના તમામ લેયર્સ જ્યારે કોઈ પરિક્રમા કરનાર મૂર્તિ, અત્યારે એ શબ્દ વપરાય છે, ખાસ કરીને તમે પરિક્રમામાં જતા હો ત્યારે ઘણા બધા લોકો કહેતા હોય છે કે મૂર્તિ આવેલ છે. ઓકે, તો એ તમને તમારું સ્વાગત કરે છે, તમને મર્યાદિત જે પણ સીધું સામાન કંઈ પણ હોય તો એના માધ્યમથી તમને ભોજન પણ પીરસે છે, તમને રહેવાની વ્યવસ્થા કરી આપે છે. પણ એ માનવ અનુભવોનું જાણે જાણે કોઈ સમૃદ્ધ મોઝેઇક તમારી સામે સચિત્ર લઈ આવે છે અને તમને કંઈક જુદા જ ઝોનમાં લઈ જાય છે ફોર ધ સેક ઓફ ટ્રાવેલ. એ ટ્રાવેલ કંઈક જુદા પ્રકારનું હોય છે. એટલે માનીએ તો હકીકતમાં અને સમજીએ તો સહજીવન પ્રકૃતિ અને મનુષ્યનું જે છે, પ્રાણીઓના જીવનની વાત કરીએ કે પછી આસપાસની જે પણ આખી એક એક અદ્ભુત નર્મદા વહેણની જે સમૃદ્ધિ છે એ કોઈ જુદા પ્રદેશમાં આપણને લઈ જાય છે. એટલે ખાસ કરીને એ પછી સાધુઓ હોય કે માછીમારો હોય કે પછી ખેડૂતો હોય કે આસપાસ રહેતો આદિવાસી સમુદાય હોય, જે પણ હોય, પણ વાતચીત એ નર્મદા ક્ષેત્રની વિવિધ સંસ્કૃતિ સાથે જોડાયેલી છે અને એના સાંસ્કૃતિક વારસાની આપણને સીધી સમજ આપે છે. અને આમ જોવા જઈએ તો હકીકતમાં તો આ આપણને, હું એક સાદી ભાષામાં કહું તો અમરકંટકના ઉચ્ચ પ્રદેશથી લઈ અને નર્મદા નદી જ્યારે અરબી સમુદ્ર સાથે ભળી જાય છે, એનું સંગમ થાય છે, તો તેના તમામ પાસાઓને જાણે ગેલેરી સ્વરૂપે, ગેલેરી વ્યૂ તરીકે તમારી સમક્ષ લઈ આવે છે. આ ક્ષમતા રહી છે. તો અચૂક વાંચજો 2 પુસ્તકો, સૌંદર્યની નદી નર્મદા અને પરિક્રમા નર્મદા મૈયાની, અમૃતલાલ વેગડ, કે જેઓ બેસિકલી કચ્છના મેસરી સમુદાયના છે અને તેમનું સમગ્ર જીવન જે પસાર થયું તે આપણે સૌ જાણીએ છીએ કે તે જબલપુરમાં, એટલે કે મધ્યપ્રદેશમાં, જે આપણું પડોશી રાજ્ય છે, તેમાં પસાર થયું, પણ એક ચિત્રકાર તરીકે અને ત્યાર પછી એક લેખક તરીકે. સો દે આર વેટ્સ, દેટ મીન્સ દે આર ક્રિએટર્સ. એક જુદી જ દુનિયા, એક જુદું જ વિશ્વ ક્રિએટ કરી શકે છે, સર્જી શકે છે. તો ધન્યવાદ. આપ સૌ આ 2 પુસ્તક વાંચશો એવી અપેક્ષા સાથે હું દીપ ત્રિવેદી મારી વાત અહીંયા વિરમું છું.